यहाँ पधारे हैं। पहले तो श्री सुबोधनी जी के ऊपर, कारिका जी के ऊपर आप श्री ने बहुत सुंदर विवेचन, विवरण, वचनामृत किया था जैसे। आज श्री गिरिराज धार्याष्टकम का आप श्री जो दान करेंगे, वचनामृत करेंगे, उसके लिए हम सब आप श्री के चरणारविंद में विज्ञप्ति कर रहे हैं। तो जे कृपा करके आप वचनामृत ले लेकर। हम्म, हाँ। मंगलाचरण से प्रारंभ करेंगे अपन। चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नभः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा गदये। सबको બધાને અવાજ સારી રીતે આવે છે ને? हाँ जी जी, हाँ जी जी, आ रहा है। हाँ सब लोग म्यूट रहो, बाकी सब म्यूट रहो, मैं जवाब दे रहा हूँ। હા હા, આપણે તમે બધા ઘણા ભાગ્યવાન છો કે બધા સુબોધનીજીનો નિત્ય અધ્યયન કરો છો. કેમ કે સુબોધનીજી છે એ આપણે નિત્ય અધ્યયન કરીએ એનાથી વધારે શું ભાગ્ય હોઈ શકે આપણા? શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે નચ દ્રષ્ટા સુબોધિની નારાધિરાધિકા નાથ વૃથા તજન્મ ભૂતલે. તો સુબોધનીજીમાં એવા સુંદર ભાવાર્થ આપ મહાપ્રભુજી પ્રસ્તુત કરે છે કે જે બીજે કોઈ પણ જગ્યાએ નથી મળતા. તો આજે પાછી જયભાઈએ વિનંતી કરી હતી કે આજે આપણે પાછું કંઈ એક ક્રમ રાખીએ. તો એમાં પછી મારું એવું થયું કે એવો એક ચિંતન પેલા મારાથી થયું હતું કે એક વૈષ્ણવે વિનંતી કરી હતી કે ગિરિરાજ ધાર્યષ્ટકમ ઉપર આપ કોઈ થોડા પ્રવચન કરો. તો પછી ગિરિરાજ ધાર્યષ્ટકમ ઉપર પ્રવચન કરવાનો વિચાર કર્યો, પણ એમાં કોઈ પણ ટીકા, પ્રાચીન ટીકા કોઈ ઉપલબ્ધ નથી. એટલે પછી મેં કીધું કે હવે કેવી રીતે આના ઉપર પ્રવચન કરીએ? કોઈ ટીકા તો છે નહીં, સામાન્ય શબ્દાર્થ જ મળે છે. પછી મહાપ્રભુજીની કૃપાથી થોડોક ચિંતન થયો, કેમ કે ગિરિરાજ ધાર્યષ્ટકમ છે તો 8 શ્લોક છે એમાં, અને 8 શ્લોકમાં જે પ્રત્યેક શ્લોક છે એમાં પ્રભુના 3 નામ છે એક એક શ્લોકમાં. જેમ કે પહેલો શ્લોક તો ભક્તાભિલાષા ચરિતાનુસારી, આ પહેલો નામ. પછી બીજો નામ દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી. પછી કુમારતા નંદિત ઘોષ નારી. આ એક શ્લોકમાં 3 નામ. ચોથો નામ પણ છે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, પણ એ નામ કોમન નામ છે, એટલે બધા જ શ્લોકમાં એ નામ છે. તો એમાં પછી ચિંતન કરતા કરતા મહાપ્રભુજીની કૃપાથી એવી વાત હૃદયમાં આવી કે આવી રીતે જોઈએ તો 2 શ્લોકમાં 6 નામ થાય છે, અને એક આ સામાન્ય નામ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એટલે ષડ ધર્મના સૂચક 6 નામ અને ધર્મી સ્વરૂપનો નિરૂપક 7મો નામ. અને તામસ પ્રકરણમાં તમે તો બધા સુબોધનીજી વાંચો જ છો એટલે ખ્યાલ હશે કે 4 પ્રકરણ, અવાંતર પ્રકરણ, પેટા પ્રકરણ છે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો ચિંતન કરતા મનમાં એમ આવ્યું કે આ એક જે 2 શ્લોક છે એ એક પ્રકરણના છે. એટલે 2 શ્લોક પ્રમાણ પ્રકરણના, 2 પ્રમેય પ્રકરણના, 2 સાધન પ્રકરણના અને 2 ફલ પ્રકરણના. આવી રીતે કુલ 8 શ્લોકની સંગતિ બેસે છે.
તો એ જે ચિંતનના આધારે પછી એક આખી ટીકાનો જ લેખન ભગવત કૃપાથી થઈ ગયો, જે એક પુસ્તકના રૂપમાં પ્રકાશિત પણ થઈ ચૂક્યું છે. કદાચ કોઈ વૈષ્ણવોને મળી હોય તો પુસ્તક ગિરિરાજધારી અષ્ટકમ ઉપરની ટીકાની પુસ્તક. હા, આ પુસ્તક જે છે, હા હું જો બધા દેખાડું. વૈષ્ણવો હા હા, બસ બસ આ જ પુસ્તક છે. હા, તો હા આપ તમારી પાસે છે. તો આ ટીકાનું ક્રમ પછી અહીંયા લેખન થયું. આનો અનુવાદ પણ અમારા બાવા છે, અવ્યય બાવા, એમણે કરી દીધું. તો બધાને મેં તો શું છે કે સંસ્કૃતમાં ટીકા લખી હતી, પછી સંસ્કૃત સર્વોપભોગ્ય નથી, કેમ કે સંસ્કૃત બધાને આવડતી નથી, એટલે પછી બાબાએ હિન્દી ટીકા પણ કરી, જેઓ બધાને સરળતાથી સમજમાં આવે એના માટે. તો એમાંથી જ હું એ ગિરિરાજધારી અષ્ટકમની જે ટીકા લેખન થઈ છે, એ ચિંતન જ અહીંયા હું પ્રસ્તુત કરવાનો ઈચ્છુક છું, જેટલો પણ થાય એટલો. તો એમાં મેં પેલા થોડાક મંગલાચરણ કર્યા છે. તો કોઈ પણ ગ્રંથ કરીએ તો મંગલાચરણ કરવું આવશ્યક હોય છે, એટલે એ મંગલાચરણ પણ હું વાંચી જાઉં છું. તો મંગલાચરણમાં દાસ્યેહમ મોદકમ તુભ્યમ યદિ નૃત્યમ કરિષ્યસી શ્રુત્વૈવમ નર્તનોદ્યુક્તમ શ્રીમન નટવરમ ભજે. મંગલાચરણના ક્રમમાં આપણા ત્યાં એવું ક્રમ હોય છે કે પ્રભુનો મંગલાચરણ હોય, આપણા માથે વિરાજતા શ્રી મહાપ્રભુજીનો, શ્રી ગુસાઈજીનો, ગુરુચરણનો, આવી રીતે એક મંગલનો ક્રમ બધા ગ્રંથોમાં રહ્યો છે. તદનુસાર જ મેં અહીંયા પણ પ્રયત્ન કર્યો છે. અમારા માથે ઠાકોરજી બિરાજે છે, શ્રી નટવરલાલ. તો એમની લીલા ભાવના આવા પ્રકારની છે કે ગોપીજનો જ્યારે ભગવાનને કહે છે કે આપ નૃત્ય કરો તો અમે આપને લાડુ આપીશું, તો ત્યારે પ્રભુ નૃત્ય કરે છે. આ લીલા ભાવના ગોપીભી સ્તોભિતો નૃત્યત ભગવાન બાલવત ક્વચિત વિવહરતી ક્વચિત આજ્ઞપ્ત પીઠકોન્માન પાદુકમ. દસમ સ્કંધના 11મા અધ્યાયમાં આ શ્લોકો છે, ત્યાં શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. તો એવી રીતે જ અહીંયા જે છે કે હું મોદક એટલે લડ્ડુ આપને આપીશ, તો આપ યદિ નૃત્ય કરશો. આ સાંભળતા જ પ્રભુ નૃત્યમાં તત્પર થઈ જાય છે. એવા નૃત્ય પરાયણ શ્રી નટવરલાલનો હું ભજન કરું છું. અને વ્રજલીલા મગ્ન ચિત્તાન આચાર્યાન વલ્લભાભિધાન તથા શ્રી વિઠ્ઠલ પ્રભુ નવમી વિવ્રતિ સિદ્ધયે. કે વ્રજલીલામાં જેમનો નિમગ્ન ચિત્ત છે, એવા આચાર્ય શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ પ્રભુનો નમન આ વિવ્રતિ સિદ્ધિની માટે કરું છું. આની જે ટીકા કરું છું એના માટે. પછી નમામિ પિતૃચરણાન કૃષ્ણ સેવા પરાયણાન યત કૃપાતઃ પ્રવૃત્તોહમ ગ્રંથ ભાવ વિચારણે. અમારા ગુરુચરણ અને પિતૃચરણ, એ પિતૃચરણ જ અમારા ગુરુચરણ છે. તો કેવા આપ છે કે કૃષ્ણ સેવા પરાયણા, નિરંતર આપ ઠાકોરજીની સેવામાં જ તત્પર વિરાજતા હતા, અને એમની કૃપાથી જ આ ગ્રંથના ભાવના વિચારમાં હું પ્રવૃત્ત થયો છું. તો આવી રીતે મંગલાચરણ કરીને પછી હું એક એક શબ્દ તો નથી લેતો, કેમ કે એમાં તો પછી ઘણો સમય લાગી જશે. આ ઘણા બધા દિવસની વાત થઈ જશે. પણ હવે હું સંક્ષેપમાં કરવાનો પ્રયાસ કરું. બધાની ઈચ્છા હશે તો હું શબ્દસહ પણ લઈ શકું છું, પણ એમાં સમય વધારે લાગી જશે. એટલે પછી હું જ્યાં જ્યાં આવશ્યક હશે ત્યાં જ લઉં છું. તો એટલે એમાં જે એક વાત આવી કે શ્રી વલ્લભાચાર્ય ચરણ ગિરિરાજધારી અષ્ટકમ દ્વારા ભગવાનનો ગુણગાન 8 શ્લોકોથી કરે છે, અને એમાં ગિરિરાજધારીના સ્વરૂપનો નિરૂપણ કરે છે. શ્રી આચાર્ય ચરણનો સ્વરૂપ કેવો છે કે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, એવું સ્વરૂપ છે કે જે શ્રીમદ ભાગવતના પ્રત્યેક જે પદ છે, એક એક પદ છે, એ મણિરૂપ છે, શ્રેષ્ઠ મણિરૂપ છે. અને એ શ્રેષ્ઠ મણિના જે ભાવો એ ક્યારે પ્રકાશિત થાય કે જ્યારે એના ઉપર કોઈ કિરણ પડે તો એ પ્રકાશિત થાય છે, ત્યારે એ પ્રકાશિત થાય છે. તો
આપ આપ દ્વારા જ શ્રીમદ ભાગવતના પ્રતિપદ પ્રકાશિત થાય છે, સુબોધનીજી આદિ દ્વારા, નહીં તો એનો અર્થ પ્રકાશ નથી થતો. તો એવા શ્રી મહાપ્રભુજી છે, તો એટલે આપ ગુણગાન શ્રી ભાગવતના અનુસાર જ કરે છે, કેમ કે આપના હૃદયમાં બધી દસમ સ્કંધની લીલા વિરાજમાન છે. નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિસેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભિર્વિરાજતે યોશૌ પંચધા હૃદયે મમ. એટલે એમાં પણ એમ તો આખા શ્રીમદ ભાગવત, પણ એમાં પણ ખાસ કરીને દસમ સ્કંધ આપના હૃદયમાં જ વિરાજે છે, એ આ શ્લોકોમાં કહ્યું છે. તો એટલે દસમ સ્કંધમાંથી જ આપ આ ગિરિરાજધારીષ્ટકમનું નિરૂપણ કરે છે. પણ દસમ સ્કંધમાં પણ વિશેષ રૂપથી આપ વ્રજલીલામાં જ આપનો ચિત્ત નિમગ્ન છે, જે તામસ પ્રકરણની લીલા છે. એટલે તામસ પ્રકરણના અનુસાર જ આપ નિરૂપણ કરે છે. તો આપણે જોયું કે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી આ ધર્મી સૂચક નામ છે. તો ધર્મી સૂચક નામ કેવી રીતે છે, આ હું મારા મનમાં આવ્યું હતું, પણ પછી હું ચિંતન કરતો હતો, અને ચિંતન કરતા કરતા જ્યારે સુબોધનીજી ના પુસ્તક ખોલ્યા તો એમાં તરત જ આ સ્વરૂપ મળી ગયું. શ્રી મહાપ્રભુજી દસમ સ્કંધના 21મા અધ્યાયમાં શરૂઆતમાં જે ગિરિરાજ ધારણનો અધ્યાય છે, જે ઇન્દ્ર પૂજાનો બંધ કરીને ગોવર્ધન પૂજા આપ પ્રારંભ કરે છે, ત્યાં સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જે ગોવર્ધનધારીનો સ્વરૂપ વર્ણન કરતા આપ કે છે, 2-3 જગ્યાએ આમ આપ આજ્ઞા કરી કે જ્યાં સાક્ષાત ધર્મી વિરાજે છે ત્યાં અન્ય ધર્મ કેવી રીતે આવી શકે? એટલે ગિરિરાજધારીના સ્વરૂપને ત્યાં ધર્મી શબ્દથી નિરૂપિત કર્યો છે. અને જ્યારે 7 દિવસ આપે રક્ષા કરી તો ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપથી રક્ષા કરી. એટલે ગોવર્ધનધારી ગિરિરાજધારીનો સ્વરૂપ ધર્મી સૂચક છે, એ સુબોધનીજીના પ્રમાણથી સિદ્ધ થાય છે. આ જે 2 પ્રમાણ મેં પુસ્તકમાં આપ્યા છે, એના દ્વારા તમે સમજી શકો છો. તો આમાં જે સર્વપ્રથમ નામ છે, હવે હું વિષય પર આવી જાઉં છું કે ભક્તાભિલાષા ચરિતાનુસારી. એટલે જે બધા ભક્તો છે એ ભક્તોની અભિલાષાના અનુસાર ચરિત્ર આપ કરે છે. ભક્ત અભિલાષા સંબંધી જે ચરિત્ર છે એનો આપ અનુસરણ કરે છે. એટલે ભક્ત જેવી ઈચ્છા રાખે છે પ્રભુથી કે આવા ચરિત્ર પ્રભુ કરે, તો પ્રભુ એ જ ચરિત્ર કરે છે, બીજો કોઈ ચરિત્ર નથી કરતા. એટલે ભક્તના અનુસાર, કેમ કે આ પેલો નામ છે, તો તામસ જે ભક્તો છે એ તામસ ભક્તોના અનુસાર જ, એમના ભાવના અનુસાર આપ સ્વયં તામસ લીલા કરવામાં તત્પર થાય છે. ખ્યાલમાં આવી ને વાત? કેમ કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વભાવશ્ચાન્યથા ભાવો નવૈ શક્ય કથંચન અતઃ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. પ્રભુ ઈચ્છે તો બધા જીવોના સ્વભાવને પરાવર્તિત કરીને અને આપ બધાને નિર્ગુણ બનાવીને જ એક પ્રકારની લીલા કરીને જ બધાનો ઉદ્ધાર કરી શકે છે, નિરોધ કરી શકે છે. પણ આપ એવું નથી કરતા. જે ભક્તો જેવા છે, તામસ છે તો તામસ લીલા કરે એમના માટે, રાજસ છે તો રાજસ લીલા કરે, સાત્વિક છે તો એમના માટે સાત્વિક લીલા કરે. એટલે જેવા જેવા ભક્તો છે એમના અનુસાર જ એમના માટે આપ લીલા કરે છે. એટલે ભક્તના અભિલાષા સંબંધી ચરિત્રનો જ અનુસરણ કરે છે. અને એમાં પણ જે મુખ્ય ભક્તો, જે શ્રુતિરૂપા ગોપીજનો, એ શ્રુતિરૂપા ગોપીજનો નો કેવો ભાવ છે, મનોભાવ છે કે જ્યારે એમ કથા આવે છે કે જ્યારે પ્રભુની રાસલીલાના એમણે દર્શન કર્યા ત્યારે એમના હૃદયમાં
એવી અભિલાષા જાગૃત થઈ કે આ લીલા પ્રભુ અમારી સાથે કરે. અને એના માટે એમને હૃદયમાં અત્યંત તાપ થયો. તો ત્યારે પ્રભુએ એમને આશીર્વાદ આપ્યો હતો કે કલ્પમ સારસ્વતમ પ્રાપ્ય વ્રજે ગોપ્યો ભવિષ્યથ, કે જ્યારે સારસ્વત કલ્પ આવશે ત્યારે તમે વ્રજમાં ગોપીજનો નો રૂપ તમને પ્રાપ્ત થશે અને ત્યાં પછી તમારા ભાવનો હું પોષણ કરીશ. તો એ જે ભાવ એમના હૃદયમાં સ્થાપિત થયો હતો અને એ જ ભાવ જ્યારે કલ્પો સુધી વધતો રહ્યો, તાપથી સિંચિત થતો રહ્યો. શ્રી ગુસાઈજીએ આપ એક શ્લોકમાં ઘણું સુંદર વર્ણન કર્યું છે. ભાવૈ રંકુરિતમ મહી મૃગદશામ આકલ્પમાસિંચિતૈ ઇત્યાદિ શ્લોકમાં આનો નિરૂપણ કર્યો છે કે જે ગોપીજનોના ભાવોથી અંકુરિત અને કલ્પ પર્યંત એમની જે આરતી, એનો તાપ એનાથી એ સંવર્ધિત થયો અને એનાથી પછી એ વધતો વધતો આ શૃંગાર કલ્પ વૃક્ષના રૂપમાં પ્રભુ પ્રકટ થયા છે. તો એ જે પ્રભુનો પ્રાકટ્ય છે એ ભક્તની અભિલાષા સંબંધી ચરિત્રના અનુસાર જ છે. અને એ પ્રકાર આપણને પ્રથમ અધ્યાય તામસ પ્રકરણના એટલે કે નંદ મહોત્સવના અધ્યાયમાં જોવા મળે છે. ભક્તાભિલાષા સંબંધી ચરિત્ર નંદ મહોત્સવના ત્યાં આ પ્રભુનો પ્રાકટ્ય થયો. એ એક બ્રજ ગોપીજનો, જે શ્રુતિરૂપા ગોપીજનોના ભાવ, જે ભક્તાભિલાષા છે એમના અનુસાર જ તે પ્રાકટ્ય થયો છે. એટલે ભક્તાભિલાષા ચરિતાનુસારી આ જે નામ છે, આ નામ પ્રથમ અધ્યાય એટલે કે પાંચમા અધ્યાય, પ્રથમનો મતલબ તામસ પ્રકરણનો પ્રથમ અધ્યાયનું સૂચક છે. અને ઐશ્વર્ય સૂચક પણ આ નામ છે. ઐશ્વર્ય સૂચિત થાય છે આ નામથી. કેમ કે ઐશ્વર્ય કેને કહેવાય? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય, ત્રણેય પ્રકારની સામર્થ્ય જેના અંદર હોય એને ઐશ્વર્ય કહેવાય છે. તો અહીંયા આપ બધા ભક્તો, જેટલા પણ ભક્તો છે, બધાના અભિલાષા જેવી જેવી છે એવો ચરિત્ર દ્વારા અનુસરણ આપ કરી શકે છે, એવી કર્તુમ સામર્થ્ય આપનામાં વિરાજમાન છે. અને ભક્તના સ્વભાવને બદલી શકે છે, પણ ભક્તના સ્વભાવને બદલતા નથી. એ આપની અકર્તુમ સામર્થ્ય ત્યાં કામ કરી રહી છે. અને પોતાના સ્વભાવનો પરિવર્તન કરી દેવું એ અન્યથા કર્તુમ સામર્થ્ય છે. ખ્યાલમાં આવી ગઈ ને બધાને વાત? કેમ કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય જેમાં હોય એ જ ઈશ્વર હોય, એ જ ઐશ્વર્ય ગુણ છે. આવો ઐશ્વર્ય શ્રી મહાપ્રભુજીએ ઘણી બધી જગ્યાએ બતાવ્યો છે. જેમ કે 29મા અધ્યાયમાં રાસલીલામાં બધા ભક્તોનો આહ્વાન કર્યો છે, બોલાવ્યા છે બધાને. તો એ પ્રથમ અધ્યાય ઐશ્વર્ય સૂચક છે ફલ પ્રકરણનો. તો ત્યાં આપશ્રી એમ આજ્ઞા કરે છે કે બધા ભક્તોને વેણુનાદ દ્વારા, પ્રભુ વનમાં છે અને ત્યાંથી વ્રજમાં સ્થિત એટલે બહુ દૂર છે, અને એમને પણ અવ્યક્ત શબ્દથી, એટલે કે વેણુમાં કોઈ સ્પષ્ટ શબ્દ કોઈનું નામ લઈને નથી બોલાવતા, અવ્યક્ત શબ્દ હોય છે. અને એ અવ્યક્ત શબ્દ દ્વારા દૂર જે વ્રજમાં સ્થિત ભક્તોને છે એમના બોલાવાની સામર્થ્ય, એ કર્તુમ સામર્થ્ય. પછી એકદમ નજીક વનમાં આવી ગયા અને એમને કહ્યું સ્પષ્ટ વ્યક્ત શબ્દથી કે હવે તમે જાઓ, પણ ત્યાં એ નથી એમને પાછા મોકલતા. એ આપની અકર્તુમ સામર્થ્ય કામ કરે છે. અને પછી ભગવદ આજ્ઞાનો એમણે ઉલ્લંઘન કર્યો, એ નિયમ વિપરીત વાત હતી, પણ તો એમને રાસનો ફલ પ્રાપ્ત થયો. ત્યાં અન્યથા કર્તુમ સામર્થ્ય કામ કરે છે. તો એવી રીતે અહીંયા પણ આ ઐશ્વર્યના ભક્તની અભિલાષા અનુસાર ચરિત્રનું અનુસરણ એ કર્તુમ સામર્થ્ય, ભક્તના સ્વભાવને બદલવાનું નહીં એ અકર્તુમ સામર્થ્ય, અને પોતાના સ્વભાવને બદલવાનું એ અન્યથા કર્તુમ સામર્થ્ય. એટલે આમાં ઐશ્વર્ય સૂચક નામ છે. પછી 6ઠા અધ્યાયમાં પૂતના મારણની લીલા આવે છે. તો દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી. સામાન્ય આ નામનો અર્થ છે કે પૂતના દૂધ આદિના ચોરી કરીને પોતાના યશનો વિસ્તાર જે કરે છે એવા પ્રભુ.
તો હવે પૂતનાના અધ્યાયમાં દુગ્ધાદિ ચૌર્ય કેવી રીતે? ક્યાં તો કોઈ દૂધ દહીંની ચોરીની વાત આવતી નથી. જોઈએ તો આપણે ત્યાં તો પૂતનાને મારી છે. તમે બધાએ અધ્યાય વાંચ્યો હશે તો ખબર હશે. પણ જો આ નામ કેવી રીતે સંગત થાય છે અહીંયા, કે પૂતના જે છે એ દુગ્ધ પાન કરાવવા માટે, તો પછી ચોરી કેવી રીતે? પોતે જ પાન કરાવવા આવી તો ભગવાને પાન કર્યું તો ચોરી ન કહેવાય. પણ વાત અહીંયા સમજવાની એ છે કે ચોરી એને કહેવાય છે કે જે માલિક હોય એની અનુમતિ ન મળે અને એની વસ્તુનો આપણે ગ્રહણ કરીએ તો ચોરી કહેવાય કે નહીં? અહીંયા પૂતના તો દુગ્ધ પાન કરાવવા માટે આવી હતી, પણ પ્રભુએ ખાલી દુગ્ધ પાન ન કર્યો, પણ એના પ્રાણનો પણ પાન કરી લીધો. હવે પ્રાણના પાનની અનુમતિ તો એને આપી નથી, જબરદસ્તી પ્રભુએ એના પ્રાણ લઈ લીધા, તો એ તો ચોરી જ થઈ ને. દુગ્ધ એટલે દૂધ, અને આદિ શબ્દથી પ્રાણ આવી જશે. આદિ શબ્દથી પ્રાણ, તો દૂધ આદિના ચોરી કરીને પોતાના યશનો વિસ્તાર કરનારા. અચ્છા, આમાં કોઈને પણ કોઈ શંકા થતી હોય તો પૂછી શકો છો, આ ગ્રંથ સંબંધી. આ જે હું વિવેચન કરું છું એમાં સંબંધિત જ કોઈ શંકા થતી હોય તો પૂછી પણ શકો છો, ભલે પાછળથી એક સાથે હમણાં। જે वो प्रश्नोत्तरी का क्रम लास्ट में रखेंगे, वरना बीच में। ठीक है, हाँ 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 हाँ। તો એટલે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી, તો આવી રીતે દૂધ જેના આદિ એટલે પ્રથમમાં છે, અને પછી આદિ શબ્દથી એના પ્રાણ આદિનો પાન કરનારો, પ્રાણનો પાન કરવાનો, અને બાળકોના પ્રાણ પણ પૂતનાના અંદર રાખ્યા છે. એટલે આ કદાચ તમે વાંચી હશે સુબોધનીજી, તમને ખબર હશે કે પૂતના જ્યારે વ્રજના આજુબાજુ આવી તો બધા બાળકોના પ્રાણ પોતાના અંદર સ્થાપિત કરી લીધા હતા. અને પૂતનાના દુગ્ધનો પાન જ્યારે પ્રભુએ કર્યો ત્યારે એના દૂધ સાથે એના પ્રાણનો પણ પાન કર્યો, અને એને બાળકોના જે પ્રાણ રાખ્યા હતા પોતાની અંદર એ પણ પ્રભુએ પોતાની અંદર લઈ લીધા. એટલે એ પણ એની અનુમતિ વગર જ લીધા, એટલે એ પણ ચોરી જ કહેવાય. એટલે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી, તો આ નામમાં વીર્ય ગુણ પણ સ્પષ્ટ છે. વીર્ય એટલે પરાક્રમ. પરાક્રમ શું છે કે પૂતના જે છે હતી એ બહુ બલવાન હતી, બહુ બલવાન હતી. શ્રી મહાપ્રભુજીએ એમ આજ્ઞા કરી છે કે પૂતાન અપી નયતી ઇતિ પૂતના, જે અત્યંત પવિત્ર પણ હોય એને પણ એ ઉપાડીને લઈ જાય, અને પુરુષોને પણ ઉપાડીને લઈ જાય, એટલે એનું નામ પૂતના. એવી અતિ બલિષ્ઠ પૂતના જે બધાને જ મારી શકે એવી હતી, એના પણ પ્રાણની ચોરી કરી એને મારી નાખી. એ પ્રભુનો વીર્ય ગુણ દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી આ નામથી સ્પષ્ટ થાય છે. પછી એના આગળ કુમારતા નંદિત ઘોષનારી, આ 7મા અધ્યાયનું નામ છે. 7મા અધ્યાયમાં પ્રભુની 3 લીલાઓ છે. પ્રથમ સકટ ભંજનની લીલા, બીજી તૃણાવર્ત મારણની લીલા, અને પ્રથમ વાર મુખારવિંદમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા એ લીલા છે. એવી રીતે 3 લીલાઓ છે. તો કુમારતા નંદિત ઘોષનારી એટલે કુમાર શબ્દનો અર્થ સંસ્કૃતમાં કુમાર એટલે પુત્રને પણ કહેવાય અને બાલકને પણ કહેવાય. એટલે કુમારતાનો અર્થ છે કે બાલ ભાવથી અથવા પુત્ર ભાવથી આનંદિત કર્યા છે વ્રજની સ્ત્રીઓને જેમણે, એવા પ્રભુ. એટલે પોતાની બાલ લીલાથી અથવા પુત્ર ભાવની લીલાથી વ્રજ સ્ત્રીઓને આનંદ પ્રદાન કરનારા એવા પ્રભુ. તો એ પુત્ર ભાવથી શ્રી યશોદાજીને એ આનંદ પ્રદાન કર્યો છે. એ સ્પષ્ટ છે કે સકટની લીલામાં જ્યારે શ્રી યશોદાજીએ પોતાના પુત્રને સકટના નીચે શયન કરાવી દીધો,
અને એના પછી જ્યારે પોતાના ગ્રહ કાર્યમાં લાગી ગયા ત્યારે પ્રભુએ પોતાના ચરણથી શકટનો ઉત્ક્ષેપણ કર્યો, એને દૂર ફેંકી દીધો. પછી તરત રુદન કર્યો તો શ્રી યશોદાજી પધાર્યા અને એમને દુગ્ધપાન કરાવ્યો. તો આવી રીતે પુત્ર ભાવથી શ્રી ઘોષનારી એટલે શ્રી યશોદાજીને આનંદ પ્રદાન કરનારા. એવી રીતે જ તૃણાવર્તના પ્રસંગમાં પણ એવો જ પ્રકાર છે. તો ત્યાં પણ જ્યારે તૃણાવર્તને મારીને આપ પાછા પધાર્યા છે ત્યારે બધા ગોપીજનોએ એમને ઝટ પકડી લીધા ઉપર જ આકાશમાં. તો આવી રીતે પ્રભુ પોતાના ચરિત્રથી બધાને આનંદિત કરે છે. અને શ્રી યશોદાજીને મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવીને યશોદાજીને આનંદિત કરે છે, એટલે પુત્ર ભાવથી આનંદિત કરે છે. તો આવી રીતે આ સંપૂર્ણ અધ્યાયમાં કુમારતા નંદિત ઘોષનારી આ નામ સ્પષ્ટતયા દર્શન આનો થાય છે. અથવા અને આમાં છે ને યશો ગુણનો છે, પ્રભુનો યશ ગુણનો નિરૂપણ છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજી કારિકામાં એમાં આજ્ઞા કરે છે કે યશો હિ સર્વગમ ચેત સ્યાત શાસક્યૈવ ચ તદ્ભવેત યશોદાનંદયો રત્ર નિષ્પ્રપંચો વિધીયતે. એટલે આ અધ્યાયમાં પ્રભુનો યશ ગુણનો નિરૂપણ છે. કેમ કે પ્રભુએ આવી રીતે શકટનું ભંજન કરીને, તૃણાવર્તનો મારણ કરીને અને પોતાના મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવીને પોતાનો યશ પ્રકટ કર્યો છે. બધાને પ્રભુના યશનો આ પ્રકારે અનુભવ થયો છે, એટલે આ યશો નિરૂપક નામ છે. આ પ્રથમ શ્લોકના 3 નામ આપણે સંક્ષેપમાં આવી રીતે જોયા. પછી વૃજાંગના વૃંદ સદા વિહારી દ્વિતીય શ્લોકની વાત આવે છે. તો ત્યાં 8મા અધ્યાયનું નામ છે. 8મા અધ્યાયમાં ઘણી બધી લીલાઓ છે. જો કે 5 પ્રકરણ છે ત્યાં શ્રી મહાપ્રભુજીના અનુસાર. નામ પ્રકરણ, રૂપ પ્રકરણ, પછી જ્ઞાન પ્રકરણ, ભાગ્ય પ્રકરણ અને ભક્તિ પ્રકરણ, 4 અવાંતર પ્રકરણ આ એક અધ્યાયમાં જ છે. તો એમાં આ 8મ અધ્યાયનું નામ છે. અને સામાન્ય અર્થ આવી રીતે છે કે વ્રજાંગના એટલે વ્રજની સ્ત્રીઓના સમૂહમાં સદા જે વિહાર કરે છે તે વ્રજાંગના વૃંદ સદા વિહારી એવા પ્રભુ. તો આનો નિરૂપણ 8મા અધ્યાયમાં કઈ જગ્યાએ આવ્યો છે કે યર્યંગના દર્શનીય કુમાર લીલૌ અંતર્વ્રજે તદબલા પ્રગ્રહિત પુચ્છૈ વત્સૈ ઇતસ્તત ઉભૌ અનુકૃષ્યમાણૌ પ્રેક્ષંત્ય ઉજ્જિત ગ્રહા જગ્રહુર હસંત્ય. એટલે જ્યારે પ્રભુ થોડાક મોટા થયા, એટલે ચાલવા લાગ્યા થોડાક, ત્યારે પહેલા તો શું છે કે આપ શ્રી યશોદાજીના આંગણામાં જ ક્રીડા કરતા હતા. પણ હવે થોડાક મોટા થયા એટલે વ્રજમાં ફરવા લાગ્યા. અને વ્રજમાં જ્યારે ફરવા લાગ્યા ત્યારે બધા ગોપીજનો આપનું દર્શન કરતા હતા. અને જ્યારે આપ બછડાઓની પૂંછ પકડીને અને જતા તો બછડાઓ એમને ખેંચીને લઈ જતા ઠાકોરજીને, બલદાવજીને. ત્યારે બધી ગોપીજનો આવીને અને એમને ઘેરી લેતી અને કોઈ એમને જોવા લાગતી, કોઈ પોતાના ઘરનો પણ ધ્યાન ભૂલી જતી અને કોઈ એને પકડી લેતી હસતા હસતા. તો આવી રીતે સદા વ્રજાંગનાના સમૂહમાં જ વિહાર કરે છે. આ 8મા અધ્યાયની લીલામાં સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે. એટલે આ 8મા અધ્યાયની લીલાનું નામ છે. બીજો પણ જગ્યાએ આમાં જ છે કે એવમ કૃષ્ણસ્ય ગોપ્યો રુચિરમ વીક્ષ્ય કૌમાર ચાપલમ 28મા શ્લોકમાં આવે છે શૃણવંત્યા અખિલ તન્માતુરીતિ પ્રોચુ સમાગતા. જેમ પ્રભુ વ્રજાંગનાના વૃંદમાં વિહાર કરે છે તો વ્રજાંગનાઓ પણ એમની પાસે જાય છે ઉરાના બહાનાથી. અને ત્યાં આવીને શ્રી યશોદાજીની સન્મુખ આવીને પછી શિકાયત કરે છે કે એવમ ધાર્ષ્ટ્યાન્યુષતિ કુરુતે મેહનાદીની વાસ્તવ સ્તેયોપાયૈ વિરચિત કૃતિ સુપ્રતીકો યથાસ્થે ઇત્થમ સ્ત્રીભી સભય નયન શ્રીમુખાલોકિનીભી વ્યાખ્યાતાર્થા પ્રહસિત મુખી ન યુપાલબ્ધુમૈચ્છત. એટલે
બધા ગોપીજનો કોઈ પણ બહાનાથી પ્રભુને ઘેરી લે છે અને પ્રભુને પણ વ્રજાંગનાના સમૂહમાં જ આનંદ આવે છે અને એમનાથી ભક્તના સાથે જ્યારે પ્રભુ હોય છે ત્યારે પ્રભુની અત્યંત શોભા હોય છે. એટલે આ વ્રજાંગના વૃંદ સદા વિહારી, આમાં શ્રી ગુણ પણ સૂચિત થાય છે. શ્રી ગુણનું નામ છે, કેમ કે વ્રજાંગનાના સમૂહમાં આપની અધિક શોભા થાય છે. જોકે પ્રભુની શોભા તો છે જ, પણ જ્યારે વ્રજાંગનાઓના સમૂહમાં જ્યારે આપ હોય છે ને, ત્યારે અધિક શોભા થાય છે. એનો પ્રમાણ જોતો હોય તો રાસ પંચાધ્યાયમાં કહ્યું છે કે તાભીર વિધૂત શોકાભીર ભગવાન અચ્યુતો વ્રત વ્યરોચતાધિકમ તાત પુરુષ શક્તિભીર યથા. કે જ્યારે ભગવાન એ ગોપીજનો સાથે એમનાથી આવૃત થયા ત્યારે અધિક સુશોભિત થયા. તો સ્પષ્ટ છે આ નામમાં ભગવાનનો શ્રી ગુણ, ભગવાનની શ્રી આમાં સ્પષ્ટ દેખાય છે. પછી 8મા અધ્યાય પછી 9મો અધ્યાય. 9મા અધ્યાયમાં પ્રભુની દામોદર લીલાનું નિરૂપણ છે. તો એ દામોદર લીલાનો નિરૂપણ છે. તો નામ છે અંગૈર ગુહાગાર તમોપહારી, એટલે અંગોથી ગુહારૂપી આગારના અંધકારને દૂર કરનારા. અંગૈર ગુહાગાર તમોપહારી. તો હવે 9મા અધ્યાયમાં આ નામની સંગતિ કેવી રીતે હશે? તો આનો પ્રકાર એવી રીતે છે. આ અધ્યાયમાં ઘણો જ સુંદર વ્યાખ્યાન શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. એમાં શ્રી મહાપ્રભુજી જે એક એક શ્લોકની સંખ્યાનો તાત્પર્ય બતાવે છે ને, ઘણો જ સુંદર છે. આ અધ્યાયમાં 23 શ્લોક છે. 23 અને 23 શ્લોકની સંખ્યાનો તાત્પર્ય આપ શ્રી એમ બતાવે છે કે શ્રી યશોદાજી ના દુગ્ધ ભાંડ નો ભેદન કર્યો પ્રભુએ. પછી શ્રી યશોદાજી એમને પકડવા માટે દોડ્યા, પણ શ્રી યશોદાજી એમને પકડી ન શક્યા. અને પકડી ન શક્યા આપને. અને પછી 10મા શ્લોકમાં જઈને શ્રી યશોદાજી એમનો સ્પર્શ કરી શક્યા. એવું આવે છે પરામૃશત. તો ત્યાં શ્રી મહાપ્રભુજીએ તાત્પર્ય બતાવ્યો કે પ્રભુ જે છે એ જીવકૃત સાધનથી પ્રાપ્ત નથી થતા, પરંતુ જ્યારે એના અંદર પ્રેમ લક્ષણા ભક્તિ આવે છે, 10મી ભક્તિ, ત્યારે જ પ્રભુનો સ્પર્શ કરી શકાય. એટલે 10મા શ્લોકમાં જ પ્રભુનો સ્પર્શ કરી શક્યા શ્રી યશોદાજી. અને પછી 12 શ્લોક સુધી એ બંધનમાં નથી આવ્યા, બાંધવાનો પ્રયાસ કર્યો, પણ પ્રભુ જે છે એ કેમ કે પુરુષોત્તમ છે, પુરુષ દ્વાદશાત્મક હોય છે, એટલે એનાથી અધિક છે એ બતાવવા માટે 12 શ્લોકો સુધી આપનો બંધન નથી થયો. પછીના 12 શ્લોક પછીના 6 શ્લોકો જે છે એ પ્રભુના ગુણ સૂચક છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. એટલે પ્રભુ પછી 18મા શ્લોકમાં બંધનમાં આવ્યા છે, કૃપયાસીત સ્વબંધને. એટલે એ બધા શ્લોકોની સંખ્યાના ભાવથી શ્રી મહાપ્રભુજીએ એમ બતાવ્યું કે પ્રભુ જે છે એ સાધનાના અવશ્ય નથી. એવો કોઈને એવો અજ્ઞાન હોય કે પ્રભુ સાધનથી વશમાં થઈ જાય છે, તો એનો અજ્ઞાન છે. એ અજ્ઞાનને શ્રી મહાપ્રભુજીએ આ અધ્યાયના અંગરૂપી જે શ્લોકો, એ શ્લોકો દ્વારા, શ્લોકોના તાત્પર્ય દ્વારા એ અજ્ઞાનને દૂર કર્યો છે. અંગઈ ગુહાગાર. અંગઈ એટલે અધ્યાયના અંગરૂપ શ્લોકો. એ શ્લોકોના તાત્પર્યથી શ્રી મહાપ્રભુજીએ એક મિનિટ
તો અધ્યાયના અંગરૂપી જે શ્લોકો, એ શ્લોકો દ્વારા જેના હૃદયમાં, જેના હૃદયરૂપી ગુફા જે છે, ગુહારૂપી આગાર, એમાં આ તમ એટલે અજ્ઞાન છે કે પ્રભુ સાધનથી વશ થાય છે, એ અજ્ઞાનને દૂર કર્યો છે. આવી રીતે અર્થ અંગૈર ગુહાગાર તમોપહારી. એક તો પ્રકાર આ પણ છે, અને બીજો પણ પ્રકાર આમાં છે કે શ્રી યશોદાજી છે, એમના હૃદયમાં તમો ગુણનો કાર્ય મોહ આવ્યો છે, અને મોહના કારણે એ સંસારમાં લાગી ગયા છે, સંસારમાં સંગત થયા છે. એટલે પ્રભુને છોડીને દૂધ ઉતારવા માટે પધાર્યા. પ્રભુને પોતાની ગોદમાંથી નીચે પધરાવીને અને દૂધ ઉપનતો તો એમાં ચાલ્યા ગયા. એટલે સંસાર મોહિત થઈ ગયા. તો એ મોહ જે છે એ તમો ગુણનો કાર્ય છે, એનો અપહરણ કરે છે પ્રભુ. કેવી રીતે કરે છે? પોતાના અંગોથી. એ કેવી રીતે? તો ભાગવતમાં જ 10મા અધ્યાયમાં જ, 9મા અધ્યાયમાં જ આ શ્લોક છે કે તામ સ્તન્ય કામ આસાદ્ય મત્નંતીમ જનનીમ હરિ ગ્રહિત્વા દધિ મંથાનમ ન્યસેધત પ્રીતિમાવહન. યશોદાજી ગ્રહ કાર્યમાં લાગેલા છે, એટલે સંસારાસક્ત થઈ રહ્યા છે મોહના લીધે, સંસાર મોહના લીધે. તો તરત પ્રભુ એમની પાસે પધાર્યા અને એનો દધી મંથાન પકડીને અને એમને રોકી દીધો, પોતાની પ્રીતિ પ્રકટ કરતા કરતા. એની કારિકામાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર કહ્યું કે સર્વાંગમ ચાલયન હસ્તૌ પાદૌ ચૈવ વિચાલયન મુખાબ્જમ મધુરારાવમ બિભ્રત કૃષ્ણ સમાગત. પોતાના બધા અંગોને ચલાવે છે, હસ્ત અને ચરણને ચલાવે છે અને જીદ કરે છે, અને પોતાના મુખ કમલને મધુર શબ્દ એનાથી બોલે છે, અને એવી રીતે કૃષ્ણ એમની પાસે આવ્યા છે. તો આવી રીતે પોતાના અંગોથી શ્રી યશોદાજીનો જે તમો ગુણરૂપી મોહ, એ મોહને દૂર કરનારા. એટલે આ 9મા અધ્યાયમાં પ્રભુના જ્ઞાન ગુણનો નિરૂપણ છે, કેમ કે અજ્ઞાનનું નિવારણ જ્ઞાન દ્વારા જ થાય છે. એટલે અહીંયા જ્ઞાન ગુણ સ્પષ્ટ થયા છે. અને એના આગળ 10મા અધ્યાયની વાત આવે છે. તો 10મા અધ્યાયમાં ક્રીડા રસાવેશ તમોભિસારી. તો એટલે આનો અર્થ છે કે ક્રીડા રસાવેશમાં જે તમ, એને અભિસારી એટલે દૂર કરનારા પ્રભુ. તો ક્રીડા રસાવેશ કેનો છે? કે નલકુબર અને મણિગ્રીવ એ બંને જલ ક્રીડામાં તત્પર હતા, અને એ ક્રીડા રસાવેશમાં એમને એકદમ તમો ગુણ એમના ઉપર વ્યાપ્ત થઈ ગયો. એટલે એ વસ્ત્રવિહીન અવસ્થામાં બધી અપ્સરાઓ સાથે સ્નાન કરતા હતા જલમાં, અને નારદજી પધાર્યા, પણ એટલો બધો તમોગુણ એમનામાં હતો કે એમને ધ્યાન ન આવ્યું કે નારદજી પધારે છે. તો આવો ક્રીડા રસાવેશનો તમ એ નલકુબર મણિગ્રીવમાં હતો. એને આપે અભિસારી એટલે નારદજી દ્વારા દૂર કર્યો. અથવા બીજો પ્રકાર પણ લઈ શકાય કે એમને જે તામસ યોની પ્રાપ્ત થઈ, નારદજીના શાપથી વૃક્ષ યોની પ્રાપ્ત થઈ, યમલાર્જુન થયા, 2 જોડકા અર્જુનના વૃક્ષ થયા, એ તામસ વૃક્ષ યોનીને દૂર કરનારા. એ પણ આ અધ્યાયની લીલાનું નામ સ્પષ્ટતયા દર્શન થાય છે કે ક્રીડા રસાવેશ તમોભિસારી, આ 10મા અધ્યાયનો જ નામ છે, એ સ્પષ્ટતયા દર્શન થાય છે. અને આ અધ્યાયમાં કથા તો બધાએ સાંભળેલી હશે ને, એટલે હું બોલતો નથી કથા, કેમ કે એમાં યમલાર્જુનનો ભંગ કર્યો છે ને એ બધું સ્પષ્ટ થતું હોય તો પછી, ન થતું હોય તો પછી પૂરી કથા સંભળાવું. પણ કથા એટલે નથી સંભળાવતો કે મને એમ કે આટલા દિવસથી તમે વાંચો છો તો ખ્યાલ હશે, નહીતર યદી આવશ્યકતા હોય તો પછી કથા પણ સાથે થોડીક સંભળાવતો જાઉં. તમે જેમ કહો તેમ. કેવી રીતે ફાવશે? આમ કથા સાંભળ્યા વગર કઠિન તો નથી લાગતો ને બધાને? એટલે પૂછું છું. જે આપ શ્રી છણાવટ કરી જ રહ્યા છો,
સાથે સાથે હા હા તો હા હા ખ્યાલ આવી જાય છે. હા, સમજી જાય છે ને, બસ ઠીક છે. હા, તો આવી રીતે અહીંયા વૈરાગ્ય ગુણ પણ સ્પષ્ટતયા છે. કેમ કે જે બંને યમલાર્જુન છે, જે નલકુબર મણિગ્રીવ અર્જુનના વૃક્ષ બન્યા છે, એમને પ્રભુએ પોતાની લીલામાં નથી રાખ્યા, પણ એમને મુક્તિ પ્રદાન કરી છે. એ વૈરાગ્ય ગુણ આ નામમાં સ્પષ્ટ છે. ક્રીડા રસાવેશ તમોભિસારી, તમો ગુણ દૂર કર્યો, પણ તો એમનામાં વૈરાગ્યનો ભાવ રાખ્યો છે અને એમને મુક્તિ આપી દીધી છે. એમને લીલામાં સ્થાન નથી આપ્યો. અને એના પછી ધર્મી સ્વરૂપ નિરૂપક નામ મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. ધર્મી એને કહેવાય કે જેના અંદર બધા જ ધર્મો હોય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, બધા જ ધર્મો જેમના અંદર હોય એને ધર્મી કહેવાય. તો આ ધર્મી નિરૂપક નામ છે ગિરિરાજ, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અને ધર્મી નિરૂપક અધ્યાય 11મો અધ્યાય છે. એટલે આમાં બધા જ નામોનો સમાવેશ હશે 11મા અધ્યાયમાં. કેવી રીતે? કે ભક્તાભિલાષા ચરિતાનુસારી, કે ભક્તની અભિલાષાના અનુસાર ચરિત્રનો અનુસરણ કરનારા પ્રભુ. તો એ આ 11મા અધ્યાયમાં જ ગોપીભી સ્તોભિતો નૃત્યત ભગવાન બાલવત ક્વચિત બિભર્તિ ક્વચિદાજ્ઞપ્ત પીઠકોન્માન પાદુકમ ઇત્યાદિ શ્લોકોથી નિરૂપણ કર્યો છે. 7મો, 8મો અને 9મો શ્લોક, ત્રણેય શ્લોકોથી આ લીલાઓનો નિરૂપણ કર્યો છે. કે કેવી રીતે ભક્તની જેવી અભિલાષા, એ કહે છે કે નૃત્ય કરો તો આપ નૃત્ય કરે છે. ક્યારેક ભક્તો કહે છે કે આપ અમારા માટે ઓલી ચોકી લઈ આવો, તો પ્રભુ ચોકી લેવા પધારે છે. અને ક્યારેક કે છે કે, અને ચોકી લાવે છે પછી ચોકી ઉપર જ થાકીને બિરાજી જાય છે. એવો સ્વરૂપ વર્ણન ત્યાં કર્યો છે. અને પછી ક્યારેક કોઈ નાપવાનું ઉન્માન, એટલે નાપવાની પાત્ર હોય એ લઈને આવો કે છે, તો એ પણ લાવે છે. ક્યારેક કહે છે કે પાદુકા, અમારી પાદુકા લઈ આવો, તો પ્રભુ પાદુકા પણ લઈ આવે છે. એટલે ભક્તની જેવી જેવી અભિલાષા છે એવા ચરિત્ર આપ પ્રભુ કરે છે. એનું નિરૂપણ આ 11મા અધ્યાયમાં સ્પષ્ટ દર્શન થાય છે. અને ઐશ્વર્ય પેલાની જેમ જ અહીંયા લઈ લેવાનો. ઐશ્વર્ય એટલે બધું જ કરવાની સામર્થ્ય આપમાં છે. ભક્તની અભિલાષા જેવી જેવી છે એવા ચરિત્રો કરવાની સામર્થ્ય આપનામાં છે. અને ભક્તોના સ્વભાવને નથી બદલતા, એ આપની અકર્તુમ સામર્થ્ય છે. અને પોતાના સ્વભાવને બદલી દે છે, એ અન્યથા કર્તુમ સામર્થ્ય. એ આ લીલામાં પણ સ્પષ્ટ દર્શન થાય છે. અને દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિચારી, આ પણ 11મા અધ્યાયમાં કેવી રીતે છે? તો આમાં જ પૂર્વ લીલાનો સ્મરણ કરે છે બધા ગોપો મળીને. તો એ પૂર્વ લીલાના સ્મરણમાં જ 13મા શ્લોકમાં આમ આવે છે કે મુક્ત કથંચિત રાક્ષસ્યા બાલજ્ઞા બાલકો યસૌ. કે આ ક્યારેક જે બાળકોની હત્યા કરનારી રાક્ષસી પૂતના હતી, એનાથી પણ આ બાલક કેવી રીતે મુક્ત થઈ ગયો. એટલે પૂર્વ લીલાનો સ્મરણ કર્યો, પૂતનાની લીલાનો, એનાથી જ એ પૂર્વવત જ પેલાની જેમ જ દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી એ પ્રકાર આવી જશે 11મા અધ્યાયમાં. અને વીર્ય ગુણ પણ આમાં સ્પષ્ટ છે. કુમારતા નંદિત ઘોષનારી, આનો વર્ણન એવં વ્રજૌકશામ પ્રીતિમ યચ્છन्तૌ બાલચેષ્ટિતૈ કલવાક્યૌ સ્વકાલેન વત્સપાલૌ બભૂવતુ. 26મો શ્લોક છે. કે વ્રજવાસીઓને આવી રીતે બાલ ચેષ્ટાઓથી બધાને આનંદ પ્રદાન કરતા કરતા અને આપ પોતે થોડા સમય પછી વછડાઓને ચરાવનાર વત્સપાલ બની ગયા, એવી આયુ પ્રાપ્ત થઈ ગઈ. એટલે આમાં વ્રજૌકસ એટલે વ્રજવાસીઓને આનંદિત કરનારા, તો એ કુમારતા નંદિત ઘોષનારી એ પ્રકાર અહીંયા આવી રીતે મળી જાય છે આ અધ્યાયમાં. ઘોષનારીનો અર્થ
એવી રીતે છે ઘોષ અને નારી. ઘોષ એટલે વ્રજ અને વ્રજની નારી, એટલે બધાને જ વ્રજૌક શબ્દથી વ્રજવાસીઓ બીજા પણ આવી જાય છે, કેવલ નારી જ નહીં પણ સંપૂર્ણ વ્રજને આનંદિત કરનારા, એવી રીતે. અને યશનો વર્ણન પેલાની જેમ જ છે આમાં. અને પછી વ્રજાંગના વૃંદ સદા વિહારી. વ્રજાંગનાના વૃંદમાં આપ સદા વિહાર કરે છે. એ પણ આ 11મા અધ્યાયમાં 22મા શ્લોકમાં જ્યારે આ પ્રભુ ગોકુલથી વૃંદાવન પધારે છે ત્યારે ગોપીજનોનું વર્ણન આવે છે કે ગોપ્યો રૂઢ રથા નૂત્ન કુચકુંકુમ કાંતય કૃષ્ણ લીલામ જગુપ્રીતા નિષ્કંઠ્ય સુવાસસઃ. બધી ગોપીજનો જ્યારે જતા હતા રથમાં વિરાજીને બહુ સુંદર રીતે શણગાર કરેલા હતા અને કૃષ્ણની લીલાનો ગાન કરતા કરતા આપ પધારતા હતા. એની સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભગવાંસ્તુ તાસુ એવ પ્રતિષ્ઠિતો ગચ્છતિ. ભગવાન તો ગોપીજનો સાથે જ બિરાજે છે. એટલે વ્રજાંગનાના વૃંદમાં જ આપ વિહાર કરે છે. તો વ્રજાંગના વૃંદ સદા વિહારી, આ નામ પણ 11મા અધ્યાયમાં પાછા દર્શન એના થાય છે. અને ગોપી ભી સ્તોભિતો નૃત્ય, એટલે ગોપીઓ નચાવે છે તો નાચે છે, ત્યાં પણ વ્રજાંગના વૃંદ સદા વિહારીના દર્શન થાય છે. અહીંયા પણ ભક્તની સાથે છે એટલે શ્રી ગુણની સ્પષ્ટ દર્શન થાય જ છે. પછી અંગૈર ગુહાગાર તમોપહારી, આનો વર્ણન 30મા શ્લોકમાં વત્સાસુરને મારણની લીલા આવે છે. વત્સાસુરને મારે છે. લગભગ એ લીલાનું વર્ણન 4-5 શ્લોકોથી છે, 30 થી 34 સુધી. તો અંગૈર ગુહાગાર તમોપહારી, એટલે અંગઈ એટલે પોતાના જે પ્રભુના પોતાના હસ્ત આદિ અંગ છે એનાથી બછડાઓના અંદર જે દોષ છે એ દોષ રૂપ વત્સાસુર છે. વત્સાસુરની કથા બધાએ સાંભળી હશે અને એમાં એવો વર્ણન મહાપ્રભુજીએ કર્યો છે કે બછડાઓનો દોષ શું છે કે એ બછડાઓ કોઈ પણ જગ્યાએ ચાલ્યા જતા, કાંકરાવાળી જગ્યાએ, કાંટાવાળી જગ્યાએ. હવે પ્રભુ કેમ કે વત્સપાલ છે તો પ્રભુને પણ ત્યાં પધારવું જ પડે, એટલે એમની પાછળ પ્રભુને પધારવું પડે એ એમના માટે દોષ રૂપ છે. પ્રભુને આવો પરિશ્રમ કરાવે. એ દોષ જે છે એ જ રાક્ષસનો રૂપ ધારણ કરીને, વત્સાસુરનો રૂપ ધારણ કરીને આવ્યો અને પ્રભુએ એને માર્યો. એટલે પોતાના હસ્ત આદિ અંગથી એને માર્યો. તો અંગઈ ગુહાગાર એટલે બછડાઓના અંતઃકરણમાં જે દોષ હતો, આ કે કોઈ પણ જગ્યાએ ખાવાના લોભથી ચાલ્યા જતા હતા, એ બછડાના હૃદય રૂપી ગુહાગારમાં જે દોષ છે, ગુહાગાર રૂપી જે તમ છે, એનો અપહાર એટલે મારણ કરનારા એવા પ્રભુ, એ અંગઈ ગુહાગાર તમોપહારી. તો આમાં એમનો જે અજ્ઞાન છે બછડાઓનો એ દૂર કર્યો અને એમનો જ્ઞાન કરાવ્યો, એ સ્પષ્ટ જ્ઞાનનો નિરૂપણ છે. અને એના આગળ ક્રીડા રસાવેશ તમોભિસારી, આમાં ક્રીડા રસાવેશથી એમના તામસ ભાવનો હરણ કરે છે આપ. તમ એટલે તામસ ભાવ. તામસ ભાવનો અભિસરતી એટલે એમ પ્રતિગચ્છતિ, એનો અર્થ છે કે તામસ ભાવને સ્થાપન કરી દે છે એમ. એટલે એવો વર્ણન 11મા અધ્યાયમાં આવે છે કે એવમ નિલાયનઈ સેતુબંધઈ મર્કટોત્પ્લવનાદિભિ એમ. પ્રભુએ કુમાર લીલા દ્વારા પોતાની કુમાર અવસ્થાને વ્રજમાં જ સ્થાપિત કરી દીધી અને અનેક લીલાઓ કરી. નિલાયન લીલા કરી,
સેતુબંધ લીલા કરી અને મરકટોત્પ્લવન લીલા કરી. તો આવી રીતે આ ક્રીડા રસાવેશમાં તામસ ભાવનો અનુસરણ કરે છે એવા પ્રભુ છે. એ લીલા અહીંયા બધી જગ્યાએ આ બધી ગૂઢ લીલાઓ છે. નીલાયન, સેતુબંધ અને મરકટોત્પ્લવન એનો નિરૂપણ શ્રી ગુસાઈજીએ ટિપ્પણીજીમાં વિશેષ રૂપથી કર્યો છે. વધારે જિજ્ઞાસા હોય તો ત્યાં જ જોઈ લેવું જોઈએ આ બધું પ્રકાર. તો એ એવી લીલાઓ કરે છે કે મર્યાદાને ઉલ્લંઘન કરે એવી લીલાઓ પણ પ્રભુ કરે છે. કેમ કે પ્રભુને મર્યાદા પ્રતિબંધ કરનારી નથી હોતી, એટલે મર્યાદાનો ઉલ્લંઘન એ જ તામસ ભાવ છે. અને આપ એવા જ ભક્તોમાં રમણ કરે છે. ભક્તોમાં જ રાગ છે, અન્યમાં વૈરાગ્ય છે. તો એવી રીતે સ્પષ્ટ થઈ જાય છે. તો આવી રીતે અહીંયા આ જે 6 નામ છે એ પ્રમાણ પ્રકરણના અને સાથે સાથે ધર્મી નિરૂપક નામ પણ આવી રીતે અહીંયા સ્પષ્ટ થાય છે. સમય હોય તો થોડોક આગળનો પણ જોઈ લઈએ, બધાને અનુકૂળતા હોય તો થોડોક આગળનો જોઈએ. હા જી જી જરૂર. હા. પછી એના આગળ પ્રમેય પ્રકરણ ચાલુ થાય છે. તો એમાં વેણુસ્વનાનંદિત પન્નગારી. તો સામાન્ય અર્થ આનો છે કે વેણુના સ્વન એટલે શબ્દથી આનંદિત પન્નગારી, એટલે પન્નગારી એટલે સર્પને કહેવાય છે. એ સર્પને આનંદિત કરે છે. પન્નગારી સર્પની, મયુરને કહેવાય છે. સોરી, પન્નગારી એટલે મયુર, મોર. પન્નગ એટલે સર્પ અને એનો અરી એટલે શત્રુ એટલે મયુર. એ મયુરને વેણુના સ્વનથી આનંદિત કરે છે. તો એ જે છે 12મો અધ્યાયની લીલા ચાલુ થાય છે. એમાં આવે છે કે તન માધવો વેણુ મુદીરયન સનઈ. આ શ્લોકોમાં વર્ણન આવે છે કે જ્યારે આપ વૃંદાવનમાં પ્રવિષ્ટ થયા છે ત્યારે બધા ગ્વાલ બાલો આપનો યશોગાન કરે છે અને આપ વેણુવાદન કરતા કરતા ગાયોને લઈને વિહાર કરવાની ઈચ્છાથી આપ વનમાં બલરામજી સાથે પધારે છે, એવો વર્ણન આવે છે. અને એના આગળ પછી નૃત્યંત્યમી શિખિન ઈડ્ય મુદાહરિણ્ય 7મા શ્લોકમાં. તો એ શ્લોકમાં પણ એમ આવે છે કે જ્યારે ઠાકોરજી બલદાવજી સાથે જ્યારે વૃંદાવનમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે બધા જ જે ત્યાં નૃત્યંત્યમી શિખિન ઈડ્યમ, જે મયુરો છે એ બધા નૃત્ય કરવા લાગે છે અને હરિણીઓ પ્રભુને પોતાના નેત્રોથી જોવા લાગે છે, એવો વર્ણન આવે છે. તો ત્યાં એ મયુરો નૃત્ય કરે છે એ વર્ણન છે. તો પ્રભુ વેણુ નાદ કરે છે અને વેણુ સ્વનથી આનંદિત પન્નગારી થઈ રહ્યા છે. એટલે શ્રી મહાપ્રભુજી આ નામ દ્વારા 12મા અધ્યાયની લીલાનું વર્ણન કરે છે. એ સ્પષ્ટ દર્શન થાય છે. અને અહીંયા મયુરોનો વર્ણન માત્ર નથી, પણ મયુરને કહીને બીજા બધાનો પણ વર્ણન કરવામાં આવ્યો છે. સંસ્કૃતમાં એક ઉપલક્ષણ વિધિ હોય છે. ઉપલક્ષણ વિધિથી જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે નામ એક લેવાય પણ એનાથી સમજવાનું ઘણું બધું હોય. જેમ કે કોઈ માતા પોતાના બાળકને કહીને જાય કે આ દહીં રાખ્યો છે તો કાગડો આવે તો એનાથી રક્ષા કરજે દહીંની, એટલે કાગડો આમાં ચાંચ ન અડાડી જાય. હવે કાગડો તો ન આવ્યો પણ બિલ્લી આવી, તો હવે બાળક તો બુદ્ધિમાન છે, એને ખબર છે કે અહીંયા કાગડાનો તાત્પર્ય નથી, પણ જે પણ દહીંને નષ્ટ કરનાર છે બધાથી દહીંની રક્ષા કરવી છે. એટલે એક શબ્દનો પ્રયોગ માતાએ એક જ કર્યો કે કાકેભ્યો દધિ રક્ષતામ, કાગડાથી રક્ષા કરવાની છે. પણ એક શબ્દથી ઘણા બધા, એટલે બિલ્લી છે કે કૂતરો છે કે બધાનો જ જ્ઞાન થઈ જાય છે. એને ઉપલક્ષણ વિધિ કહેવામાં આવે છે. તો અહીંયા પણ વેણુસ્વનાનંદિત પન્નગારીમાં શ્રી મહાપ્રભુજી કેવલ મયુરોને જ, મોરને જ નથી કહેતા, પણ એનાથી બીજા બધાનો પણ જ્ઞાન થઈ જશે. એટલે આખા વૃંદાવનમાં
જે છે જે પણ છે આખો વૃંદાવન જ આનંદિત થઈ જાય છે ભગવાનના વેણુ સ્વનથી, વેણુ શબ્દથી. તો એનો વર્ણન પણ ત્યાં 5મા શ્લોકથી છે કે અહો અમી દેવવરા મરાર્ચિતમ ઇત્યાદિ યાન હિ સતામ નિસર્ગ, કે જ્યારે પ્રભુ વનમાં પધારે છે ત્યારે મયુર નૃત્ય કરે છે, હરિણીઓ પોતાના નેત્રોથી એમના દર્શન કરીને અને એમનો પૂજન કરે છે, અને કોયલ જે છે એ મધુર શબ્દથી આપની સેવા કરે છે. એટલે આખો જ વૃંદાવન જે છે એ પ્રભુના સ્વાગતમાં અત્યંત આનંદિત થઈને લાગી જાય છે. એવો વર્ણન 12મા અધ્યાયમાં છે. તો એનાથી સ્પષ્ટ થાય છે કે આ નામ જે છે એ 12મા અધ્યાયનો જ 12મા અધ્યાયની લીલાને અનુલક્ષિત કરીને જ મહાપ્રભુજીએ અહીંયા આ નામ રાખ્યો છે. અથવા બીજી રીતે પણ આનો અર્થ આપણે લઈ શકીએ વેણુ સ્વનાનંદિત પન્નગારીનો, કે વેણુના જે શબ્દ છે એનાથી આનંદિતનો અર્થ થાય છે કે ઉદ્બોધિત, અર્થાત ભાવની વૃદ્ધિ જેમને પ્રાપ્ત કરાવી દીધી છે એવા ભક્તોના મનોમયુર, મનરૂપી મયુર. મયુર પક્ષી તો છે જ, પણ ભક્તના મનને પણ મયુર કહેવામાં આવે છે. તો પ્રભુ વેણુનાદ કરે છે તો એ વેણુનાદથી ભક્તોના ભાવ વર્ધન થઈ જાય છે, એમના મનોમયુર નૃત્ય કરવા લાગે છે. તો એનો વર્ણન પણ ત્યાં જ સુબોધનીજીમાં કર્યો છે શ્રી મહાપ્રભુજીએ, કે વેણુનો અર્થ શું છે? વનો અર્થ છે સ્વરૂપાનંદ, અને ઈનો અર્થ છે વિષયાનંદ. એ બંને મળીને વે થાય, વ ઈ મળીને વે, અને એ છે અણુ જેમના સામે એ વેણુ. એટલે એ વિષયાનંદ અને સ્વરૂપાનંદ એ બંનેને ભૂલાવી દે છે. સ્વરૂપાનંદથી અર્થ અહીંયા બ્રહ્માનંદનો લેવાનો છે. એટલે કે બ્રહ્માનંદ અને વિષયાનંદ જે વેણુ દ્વારા પ્રદત્ત જે આનંદ છે એના સામે એ કાંઈ નથી. એટલે એ બંને આનંદને ભૂલી જાય છે બધા, અને ભગવાનના ભજનાનંદમાં પ્રવૃત્ત થઈ જાય છે. એટલે એમના ભાવનો ઉદ્બોધન થઈ જાય છે, ભક્તના મનોમયુરના ભાવનો ઉદ્બોધન થઈ જાય છે. એ અર્થ અહીંયા આવે છે. તો આવી રીતે બીજા પણ ઘણા બધા અર્થો અહીંયા છે વેણુ સ્વનાનંદિત પન્નગારી આમાં. અને એ બારમા અધ્યાયની લીલામાં આગળ પણ ઘણો બધો છે. પછી તમે હમણાં સમય નથી એટલે બહુ થોડો જ હું પ્રસ્તુત કરું છું. અને આમાં ભગવાન ના વેણુનાદનો શ્રવણ યોગ્ય ભક્તોએ જ કર્યો છે. એ કર્તુમ સામર્થ્ય છે ભગવાનની, અને અન્ય જે લોકો છે એમણે ભગવાનના વેણુવાદનનો શ્રવણ નથી કર્યો એ ભગવાનની અકર્તુમ સામર્થ્ય છે. એટલે ઐશ્વર્ય સ્પષ્ટતયા વેણુ સ્વનાનંદ પન્નગારીમાં દ્રષ્ટિગોચર થાય છે. અને એના પછી નામ છે કે રસાતલા નૃત્ય પદ પ્રચારી. આ 13મા અધ્યાયનો નામ છે. એટલે કે જેમાં કાલીય દમનની લીલા છે. તો રસાતલ સુધી નૃત્ય સંબંધી પદનો પ્રચાર કરનારા પ્રભુએ કાલીયના ઉપર નૃત્ય કર્યો અને પછી ત્યાંથી મોકલી દીધો કે અહીંયાથી યમુનાજીમાંથી નીકળી જાઓ. નાગ જે છે એ બધા નીચેના લોકમાં જ રહે છે. એટલે આ કાલી આદિ નાગ પણ નીચેના લોકમાં જ રહે છે. એટલે હવે જ્યારે પ્રભુએ આ નૃત્ય કર્યો તો નાગ પોતાના લોકમાં ગયો છે, તો રસાતલ સુધી આ વાતનો પ્રચાર થઈ ગયો કે પ્રભુ આવી રીતે આના ઉપર નૃત્ય કર્યો છે. તો રસાતલા નૃત્ય પદ પ્રચારી એ અર્થ ત્યાં 13મા અધ્યાયની લીલાને અનુલક્ષીને શ્રી મહાપ્રભુજીએ અહીંયા કહ્યો છે આ નામ.
અને કાલીનો નિગ્રહ કર્યો એમાં વીર્ય ગુણ તો સ્પષ્ટ દર્શન થાય જ છે. બીજા પ્રકારે આનો અર્થ કરીએ તો રસાતલ એટલે રસનો આતલ એટલે રસાતલ. તાત્પર્ય આનો શું છે કે સર્વોત્કૃષ્ટ રસ, બધાથી જ ઉત્કૃષ્ટ રસ એ રસાતલ. તો એ સર્વોત્કૃષ્ટ રસ માટે જ નૃત્ય સંબંધી પદનો પ્રચાર કરનાર એવા પ્રભુ. એટલે સર્વોત્કૃષ્ટ રસની પ્રાપ્તિ થાય એટલે આ નૃત્ય આપ કરે છે. એમ તાત્પર્ય શું છે કે બધા લોકોને એમ મનમાં આવે, કેમ કે બધા લોકો અસલમાં વિષય અને ઇન્દ્રિયના સંયોગથી સુખની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે કે આમાં બહુ રસ છે, પણ વિષયેન્દ્રિય સંયોગથી થતો જે સુખ છે એ સુખનો ભ્રમ છે, વાસ્તવમાં સુખ છે જ નહીં. ભક્તિ દ્વારા જ સર્વોત્કૃષ્ટ રસની પ્રાપ્તિ છે. એટલે જ ભગવાને ઇન્દ્રિયાધ્યાસ રૂપ કાલીનો દમન કર્યો અને ભક્તિરૂપ પોતાના ચરણનો સંબંધ કરાવ્યો. અને એ ભક્તિરૂપ ચરણનો સંબંધ કરાવીને સર્વોત્કૃષ્ટ રસ, જ્યાં જ્યાં એ ચરણ સંબંધ થયો છે, નૃત્ય સંબંધી ચરણનો સંબંધ થયો છે, ત્યાં ત્યાં સર્વોત્કૃષ્ટ રસની પ્રાપ્તિ થઈ છે. એટલે રસાતલા નૃત્ય પદ પ્રચારી, એટલે સર્વોત્કૃષ્ટ રસના માટે નૃત્ય સંબંધી પદનો પ્રચાર કરનારા, આવો અર્થ અહીંયા થાય છે. પછી ક્રીડન વયસ્યાકૃતિ દૈત્ય મારી, એટલે ક્રીડન એટલે ક્રીડા કરતા કરતા, વયસ્ય એટલે પોતાના જે હમ ઉમ્ર એવા મિત્રો છે એમની આકૃતિ નો જે વાળો દૈત્ય છે એને મારનારા એમ. તો આમાં જે છે અર્થ આવી રીતે લેવો છે કે વયસ્ય જે છે એમાં આકૃતિ એટલે કે સ્વરૂપ છે જેનો એવો દૈત્ય, એટલે કોણ? પ્રાણાધ્યાસ. પ્રાણાધ્યાસ કેમ કે આમાં આ અધ્યાયમાં પ્રભુએ પ્રાણાધ્યાસ રૂપ દાવાનલનો પાન કર્યો છે ને, તો એ પ્રાણાધ્યાસ બધાની અંદર છે. તો વયસ્યમાં પણ છે, ગોપોમાં પણ છે. તો એવા ગોપોમાં જે પ્રાણાધ્યાસ છે એ પ્રાણાધ્યાસનો આપ નાશ કરનાર એમ. વયસ્યોમાં આકૃતિ એટલે સ્વરૂપ છે જેનો એવો પ્રાણાધ્યાસ, એ પ્રાણાધ્યાસનો નાશ કરનારા. તો બધા વ્રજવાસીઓમાં અંદર અંતઃસ્થિત જે પ્રાણાધ્યાસ છે એનો નાશ આપ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે કાલીય દમનથી નિરોધ્ય ભક્તનો ઇન્દ્રિય દોષ દૂર કર્યો, પણ આ પ્રાણાધ્યાસની નિવૃત્તિનો પ્રકાર આ અધ્યાયમાં કર્યો છે. અને આમાં યશ ગુણનો નિરૂપણ સ્પષ્ટ છે, કેમ કે આ પ્રાણાધ્યાસ દૂર કર્યો એટલે બધા આપમાં બધામાં આપનો યશ જે છે એ પ્રકટિત થયો છે. એના આગળ પુલિંદ દારા હિત સંબરારી, રમા સદોદાર દયા પ્રકારી, ગોવર્ધને કંદ ફલોપહારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. 15મા અધ્યાયનો નામ છે પુલિંદ દારા હિત સંબરારી. હવે આ અધ્યાયમાં પ્રલંબાસુરની કથા છે. તો આમાં આ પુલિંદ દારા હિત સંબરારીનો સામાન્ય અર્થ એવી રીતે છે કે જે પુલિંદ દારા એટલે પુલિંદની જે સ્ત્રીઓ છે એમાં સંબરારી એટલે કામદેવનો સ્થાપન કરનારા. સંબર નામના અરી, સંબર નામનો રાક્ષસ, એના અરી એટલે શત્રુ, કામ. પ્રદ્યુમ્નજીએ એને માર્યો ને એટલે. તો બધા
પુલિંદ દારામાં કામદેવનો સ્થાપન કરનારા એવા પ્રભુ. હવે આ અધ્યાયમાં પુલિંદ દારાનો તો વર્ણન છે નહીં, તો કેવી રીતે આ નામ સંગત થાય અહીંયા, એ પ્રશ્ન આવે. પણ વાત સાચી છે, પણ સુબોધિનીજી વાંચો તો સ્પષ્ટ થાય છે કે આ અધ્યાયમાં અંતઃકરણાધ્યાસની નિવૃત્તિ થઈ છે. પ્રલંબાસુર અંતઃકરણાધ્યાસ રૂપ છે, અને એ અંતઃકરણાધ્યાસની નિવૃત્તિ આ અધ્યાયમાં થઈ છે. શ્રી હરિરાયજીએ નિરોધ લક્ષણની ટીકામાં એમ આજ્ઞા કરી છે કે જ્યારે આપણા અંદરથી અંતઃકરણાધ્યાસ દૂર થાય છે, એટલે કે લૌકિક કામ દૂર થાય છે, જ્યારે અંતઃકરણાધ્યાસમાં લૌકિક કામ હોય છે, એ જ્યારે દૂર થાય છે ત્યારે જ એ ભગવત સંબંધી કામના આપણા હૃદયમાં જાગૃત થાય છે. જ્યારે અંતઃકરણાધ્યાસ નિવૃત્ત થાય છે ત્યારે જ પ્રભુમાં સૌથી અધિક સ્નેહ થાય છે. જ્યાર સુધી અંતઃકરણાધ્યાસ નિવૃત્ત નથી થતો ત્યાર સુધી પ્રભુમાં સૌથી અધિક સ્નેહ નથી થતો. તો જ્યારે અંતઃકરણાધ્યાસની નિવૃત્તિ થઈ ત્યારે પ્રભુમાં અત્યંત સ્નેહ બધા ભક્તોનો થઈ ગયો. એવો શ્રી ગુસાઈજીએ ટિપ્પણીજીમાં આજ્ઞા કરી છે કે પ્રલંબે હતે ભગવતી અલૌકિક બુદ્ધિ પૂર્વસ્માત સ્નેહાતિશયશ્ચ જાત. પ્રલંબાસુરને જ્યારે માર્યો ત્યારે પ્રભુમાં અલૌકિક બુદ્ધિ થઈ અને પેલાથી પણ અધિક સ્નેહ થઈ ગયો બધા ભક્તોને. અને જે શ્રૃંગાર રસ સંબંધી ભક્તો હતા એમના હૃદયમાં અલૌકિક કામ ભાવનો સ્થાપન થઈ ગયો. એટલે પુલિંદ દારા એટલે પુલિંદીજીનો તો નામ અહીંયા એટલે લીધો છે કે પુલિંદી એટલે ભીલની, જેને લોકમાં અત્યંત હલકી ગણવામાં આવે. એટલે વ્રજમાં જે હીનથી પણ અતિહીન એમના હૃદયમાં પણ કામનો સ્થાપન થયો છે. તો ઉત્તમ જે ભક્તો છે એમના હૃદયમાં તો કામ સ્થાપન થયો જ હશે, એ બતાવવા માટે પુલિંદીનો નામ લીધો. બાકી બધા ભક્તોમાં કામ ભાવનો સ્થાપન કર્યો છે, એ જ આ નામનો તાત્પર્ય છે. એટલે પુલિંદ દારા હિત સંબરારી આ 15મા અધ્યાયનો જ નામ છે એ સ્પષ્ટ થાય છે. આજે મને લાગે છે કે હવે થોડોક સમય થઈ ગયો છે, તો હમણાં અહીંયા રાખીએ આપણે ક્રમ, અને પછી જેને કાંઈ કોઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે છે. યદ્યપિ મને એમ યદ્યપિ થોડોક કઠિન લાગ્યો હશે, પણ મને એમ કે બધા સુબોધિનીજીનું અધ્યયન કરે છે તો સ્પષ્ટતા થઈ હશે. એટલે જ મેં પેલા પૂછી લીધું હતું કે બધા અધ્યયન કરતા હોય તો જ આ ગ્રંથ લઉં, નહીંતર નહીં. હા, અત્યારે અમારે અષ્ટમ અધ્યાય સુધી ચિંતન થયું છે. આગળના અધ્યાયથી હવે પ્રારંભ કરવાનો છે. અચ્છા અચ્છા, હા હા હા. ખૂબ સુંદર રીતે જેમ મંગલમ મંગલમ રજ ભૂઈ મંગલમ ની અંદર શ્રી હરિરાજજીએ પૂરા દસમ સ્કંદની જે સંગતિ કરી, એવું જ કંઈક અત્યારે પણ અનુભૂતિ થઈ કે આપે શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમમાં આખું આ દસમ સ્કંદ જે વણી લીધો, બહુ સુંદર આનંદ થયો. અને આવું જ આગળ આપ શ્રી નંદ કુમારાષ્ટકમ અને કૃષ્ણાષ્ટકમ શ્રી ગોપી ગોવર્ધનમ કરીને જે શ્રી મહાપ્રભુજીનું અષ્ટક છે, આ અષ્ટકો ઉપર પણ કોઈ ટીકા ઉપલબ્ધ થઈ નથી રહી. તો આગળ આપ કૃપા કરીને જો એના ઉપર પણ કંઈક વિવેચન કે ક્યારેક કંઈ વચનામૃત કરશો તો અતિ આનંદનો એ અમારા માટે સૌભાગ્યનો વિષય બની રહેશે. કારણ કે એના ઉપર પણ કોઈ વિવેચન યદ્યપિ શ્રી મહાપ્રભુજીના જ ગ્રંથ છે, પણ કોઈ ટીકા જેમ શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ પર પણ નથી, એ રીતે આ બે અષ્ટકો ઉપર પણ પ્રાપ્ત નથી થઈ રહી. તો એ રીતે ક્યારેક આપ શ્રી જરૂરથી એના ઉપર આમ તો પરિવૃઢાષ્ટકમ પર પણ કોઈ વિવૃત્તિ ધ્યાનમાં નથી કે કદાચ કોઈ થઈ હોય. ના, એક છે એના ઉપર તો છે, પ્રકાશિત છે. શ્રી હરિરાયજીની કદાચ, હા, પણ સુલભ નથી કદાચ પ્રકાશિત. જરૂરથી આગળ આપ શ્રી કૃપા કરશો.
જો બસ પ્રભુ પ્રેરણા કરશે અને કૃપા કરશે તો થશે એ ક્રમ. સુંદર. હા. હવે કોઈને કઈ પ્રશ્ન કે હોય તો હેન્ડ રેઝ કરો, તો વન બાય વન નામ બોલું એ રીતે પ્રશ્ન કરી શકો છો. શિલ્પાબેન શાહ. જય શ્રી કૃષ્ણ. જે દંડવતપના. હમ. આપના વચનામૃત ખૂબ આનંદ થયો. અને એક પ્રશ્ન એવો હતો કે જેવી રીતે પૂતનાએ પ્રાણ ચોર્યા ત્યારે ચોરીનું જે આપણે વાત કરી, તો શું ગોપીજનોને અવાજ પણ થોડોક જે સ્પષ્ટ નથી થયો. જે દંડવત પ્રણામ. જેવી રીતે પૂતનાના પ્રાણ હર્યા અને ચોરીનો જે ભાવ આપણ શ્રીએ બતાવ્યો, તો શું ગોપીજનોના પણ દહીં દૂધ ચોર્યા હતા, તો એ પણ ભાવ આમાં ગણી શકાય? હા, ગણી શકાશે, પણ એ લીલા શું છે કે આગળના અધ્યાયમાં છે. આ અધ્યાયની સંગતિમાં જ્યારે આ નામને લીધો છે, તો આ અધ્યાયમાં આ પૂતનાના અધ્યાયમાં આવી રીતે સંગત થયો છે સ્પષ્ટતયા, કે દુગ્ધાદી ચૌરી. અને બાકી આગળની લીલામાં તો લઈ જ શકાશે, એનો કઈ નિષેધ નથી. એમ ખ્યાલમાં આવી ને વાત? ખૂબ આનંદ થયો. જે ખૂબ સુંદર પ્રશ્ન. મને પણ મનમાં એવું આવ્યું, આપશ્રીએ તો ખૂબ પરિશ્રમ લઈને એક એક અધ્યાયની સંગતિ પ્રમાણે આપે આ નામોની સંગતિ કરી છે. પણ હજી એક અલગ રીતે પણ ટીકા એક રીતે એવું પણ થઈ શકે કે ભક્તાભિલાષા ચરિતાનુસાર તો અમે અષ્ટમ અધ્યાય લઈ રહ્યા હતા, તો એની અંદર પણ આ આખો પહેલો શ્લોક એ ટાઈમે પણ અમે ચિંતન કરેલું કે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદી ચૌરી યશો વિશારી કુમાર તાંડ ઘોષનારી, આ આખા 3 ચરણ 8મા અધ્યાયમાં પણ મળી રહ્યા છે. તો એક અલગથી વિવરણ એવું પણ જે છે થઈ શકે કે જે નામો છે શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમના, ભલે ક્રમબદ્ધ જરૂર નથી કે ભાઈ 5મો 6મો 7મો, પણ જે અધ્યાયના જે નામો જે છે જેની અંદરથી એ છે એનું પણ એક અલગથી જે છે ચિંતન થઈ શકે છે. થઈ શકે છે. સાચી વાત છે. થઈ શકે બંને છે. રીતે શક્ય છે, બંને રીતે. આ તો આપણે કોઈ એક અલગ એક દિશા બતાવી છે આખા દસમ સ્કંદની, પણ એક અલગ પણ આ રીતે જે છે એ વિવરણ પણ સંભવ છે. ખૂબ સુંદર. દીપકભાઈ, આપનો પ્રશ્ન કરો. હા હા. હા, અને મને થોડીક સંભળાયું નહીં વ્યવસ્થિત રીતે વાત તમે કીધી, પાછું એકવાર કહેશો તો. કે જે એવું કહી રહ્યા છે કે ધર્મ સ્વરૂપમાં પણ 6 સ્વરૂપ વિદ્યમાન છે, ધર્મી સ્વરૂપની જેમ, એવું જ કહો છો ને દીપક? આ ધર્મી જેમ ધર્મી સ્વરૂપમાં આપણે જણાવ્યું કે એમાં 6 ધર્મો જે ધારણ કરે એ ધર્મી સ્વરૂપ, અને ધર્મ સ્વરૂપો બી બેનું કન્ફ્યુઝન છે. હા, મને થોડોક સંભળાતું નથી, અવાજ સાફ નથી આવતી. આપ દીપાભાઈ મ્યુટ કરી દો, વાંધો નહીં, મને સમજ પડી ગઈ. થોડુંક એમને કદાચ કન્ફ્યુઝન એવું છે, જો કે જે એવું ક્યાંય કહ્યું નથી, એ એવું સમજ્યા છે કે જે 6 ધર્મો છે એની અંદર પણ 6 ગુણો છે, અને ધર્મી સ્વરૂપમાં પણ 6 ગુણો છે, પણ જે એવું નથી કહી રહ્યા. જે એ તો એક ગુણનો એક ધર્મ, ઐશ્વર્ય વીર્ય, એ તો એક જ ગુણ છે, અને એ 6 ગુણોને જે ધારણ કરે એ ધર્મી સ્વરૂપ છે. હા, બસ એમ જ કીધું. હા હા હા. એટલે જો એ થોડું એવું સમજ્યા છે કે દરેક જે ગુણો છે એમાંય 6 ગુણો છે, એવું નથી. ના 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 ના, એવું નથી. ધર્મ સ્વરૂપમાં 6 ગુણ ખરા કે નહીં? અરે 6 ધર્મો અલગ છે. 6 ધર્મ એટલે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય, એ 6 ધર્મ છે, અને 6 ધર્મોને જે ધારણ કરે એ ધર્મી છે, એ રીતે. એટલે ગુણ અને ધર્મ એક જ એમ છે, એમ કહેવાનું તાત્પર્ય છે. જે કહી રહ્યા છે ગુણ અને ધર્મ એક જ છે, એક જ સમાનાર્થી શબ્દ છે. સુંદર. હવે કોઈને કઈ પ્રશ્ન સેવા વિષયક પણ હોય તો જરૂરથી પૂછો, તો જે જરૂરથી
जे एक वैष्णव का माइक नहीं है, तो उन्होंने कुछ लिख के भेजा है कि समान वय वाला असुर में दावाग्नि पान लीला कैसे है जयराज, ऐसा लिखा है। हाँ हाँ, मतलब वहाँ असल में समास जो है ना। जी एक मिनट, सोनल बेन माइक म्यूट करो। हाँ हाँ जी हाँ, असल में वयस्याकृति दैत्य मारी, तो ત્યાં એનો અર્થ છે કે વયસ્યોમાં આકૃતિ એટલે સ્વરૂપ છે જેનું, એ વયસ્યાકૃતિ દૈત્ય. તો વયસ્યમાં આ સ્વરૂપ શું છે કે બધા જે વયસ્ય છે એના અંદર પ્રાણાધ્યાસ છે, એ પ્રાણાધ્યાસ રૂપી દૈત્ય છે. અને એ પ્રાણાધ્યાસ રૂપી દૈત્યને જે આપણે દાવાગ્નિ પાન કરીને એનું મારણ કર્યો, એટલે એ પ્રાણાધ્યાસને દૂર કર્યો, એટલે વયસ્યાકૃતિ દૈત્ય મારી. સ્પષ્ટ થયું? સ્પષ્ટ થઈ ગયું હશે મને લાગે છે. સોનલ બેન એટલે કાલી જે છે બહુ ભયંકર ખતરનાક હતો. એટલો ખતરનાક હતો કે એનો વર્ણન ભાગવતમાં આવે છે કે પતંત્યુપરિગા ખગા, અંદર જાય તો વિષનો પ્રભાવ થાય એ ઠીક છે, પણ એનાથી ઉપર ઉડીને પણ પક્ષીઓ જતા ને, તો એ પણ વિષના પ્રભાવથી નીચે પડી જતા. એવો ભયંકર એ કાલીનો વિષ હતો. આસપાસ કોઈ વૃક્ષો નહોતા એક પણ, એવી સ્થિતિ હતી. એટલે આજુબાજુના તટો ઉપર પણ વિષનો પ્રભાવ હતો. અને એવો ભયંકર કાલી, એને આવી રીતે પ્રભુએ સહજતામાં એનો દમન કરી દીધો. તો એ કોઈ પરાક્રમી જ તો કરી શકે. જે વીર્યવાન હોય એ જ આવી લીલા કરી શકે. જે વીર્ય રહિત હોય એ તો આવી લીલા કરી ન શકે. એટલે વીર્ય સ્પષ્ટ થાય છે. હવે કોઈને કઈ. કીર્તિબેન માલવિયા. જય શ્રી કૃષ્ણ, દંડવત પ્રણામ. જે મારે વસ્ત્ર માટે પૂછ્યું હતું કે કાંટા સરિયા એટલે કયા કલર નું આવે? શું? કાંટા સરિયા વસ્ત્ર માટે પૂછું છું. કાંટા સરિયા લખીને આવે છે તો કયા કલર નો થાય? આ મારો વાંચેલો શબ્દ નથી એટલે મને ખ્યાલ નથી આ વિષયમાં. અમારી બુકમાં લખેલું છે કાંટા સરિયાના વસ્ત્ર એમ. એટલે अच्छा, जो मैंने भी सारे घर की प्रणलिका महाप्रभु जी की कृपा से देखी है, मुख्य मुख्य जो 7 घर की, पर उसमें भी कहीं पे ऐसे कोई वस्त्र आते नहीं है. हाँ, मेरे भी सुनने में नहीं. चिंतन हुआ था कि भाई ऐसे मुख्य 7 घर की प्रणालिका में तो कहीं पे ऐसे कोई वस्त्र नहीं है. घर के विशेष में कहीं प्रभु विराजमान ऐसे स्थल पे हुए हो, वहां पे कोई इसकी कोई विशेषता रही हो. जैसे अगर कोई प्रभु मान लो कि कोई पाटन विराजे और फिर पटोला धरे, तो ऐसे ही कोई विशेष स्थल की जगह से कारण कोई निधि ऐसे रहते होंगे, वरना कोई ये प्रसिद्ध शब्द. हाँ. तो जी एक और प्रश्न जो जैसे कि अभी हिंडोला का भी अभी जो चल रहा है, तो कुछ थोड़ा हिंडोला के ऊपर भी अगर आप श्री कुछ चिंतन कराए तो और भाव विशेष बढ़े, थोड़ा जो भी सूक्ष्म. बस हिंडोला की लीला एक तो ये तो असल में लोक दृष्टि से हम देखें तो ये लोकवत लीला भी है. थोड़ी कब हाँ, लोकवत लीला भी है. घटा हो गई जैसे हिंडोला की. हाँ, वो लाइट चली गई यहाँ कुछ, इसलिए कहा ना क्या घटा हो गई. प्रभु ने तो ये लोकवत लीला है.
और वो लोकवत यहाँ ब्रज में ऐसा प्रकार है कि सावन के दिन में यहाँ ब्रजवासी, अब तो ये प्रकार लुप्त हो गया, लेकिन पहले बहुत ये प्रकार हमने देखा हुआ है अपने बचपन में भी, कि यहाँ सभी लोग जो है अपने घर के बाहर वृक्षों पे जो है वो हिंडोले, मतलब रस्सी लगा लेते थे और उसमें जो है हिंडोला लगाते थे और सब खूब झूलते थे। तो लोकवत लीला प्रकार ब्रज में है ये, कि ये प्रकार चलता है खूब झूलने का। तो वो लोकवत प्रकार से ये ब्रज का ही प्रकार है और कहीं अन्यत्र ये प्रकार नहीं था। और बाकी हिंडोला की लीला में भावना भी अनेक प्रकार की हैं। नंद भवन में झूलने का भी प्रकार के कीर्तन आते हैं और फिर वन में झूलने का क्रम भी होता है और फिर हिंडोला में मचकी के हिंडोला का प्रकार भी होता है। यमुना तट के हिंडोला के भी कीर्तन होते हैं। गिरिराज जी पे झूलने का भी प्रकार होता है। ऐसे कई कई अनेक प्रकार की भावना है। मतलब गिरिराज जी की निकुंज में भी हिंडोला की भावना, यमुना जी की निकुंज की, नंद भवन की, ऐसे अनेक प्रकार की भावनाएं हिंडोला में होती हैं और बस सब आनंद लेते हैं। बाकी तो फिर क्या है कि कुछ कीर्तन हैं, उनमें आपके सबके रसात्मक भाव वहाँ बताए हुए हैं, तो वो तो भाव सारे अपने आप ही अनुसंधान करने चाहिए। ऐसे ऐसे कीर्तन हैं कि जिनके पटुली वगैरह क्या क्या है, तो वो सब अपने आप भावनीय भाव हैं, मतलब सबके सामने कहने योग्य भाव नहीं हैं, तो उनकी भावना स्वतः करनी चाहिए। श्री महाप्रभु जी गोसाई जी की कृपा से जो हमारे हृदय में स्फुरित हो तद अनुसार। बाकी ये लोकवत क्रम तो स्पष्ट है ही। बहुत सुंदर है। मुझे पहले पंकज बाबा से भी चिंतन हुआ था, तो नारद पंचरात्र में भी पूरा वर्णन मिलता है कि किस दिन से किस दिन तक प्रभु कहाँ झूलते हैं। हाँ हाँ, वो भी वर्णन है। हाँ, तो उसके ऊपर भी एक बार प्रभु की कृपा से हुआ था चिंतन। अच्छा अच्छा। सुंदर जी। वाह। હવે કોઈને કઈ પ્રશ્ન છે? जी कोई अभी हैंड रेस नहीं है तो हाँ हाँ ठीक है, बस इतना ही रखें। हाँ हाँ, चलो बस खूब अच्छा रहा, खूब आनंद आया सबके साथ। सर्व के सब सर्वती दंडवत प्रणाम कह रहा हूँ जय सब। भले भले। हाँ आश्रय का पद लेना। हाँ। दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के श्री वल्लभ नख चंद्र छटा सब जग मांझ अंधेरो भरोसो, दृढ़ चरणन के साधन और नहीं आकलि में जासो हो निवेर। सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन के दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के वल्लभा। हाँ दंडवत प्रणाम। બધા દંડવત हाँ પ્રણામ.